ખાનપુર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું અને કંચનબેન પાટલ માળિયા સરપંચ બન્યા છે। વડોદરાના ખાનપુર ગ્રામ પંચાયતમાં કંચનબેન પાટલ માળિયાને ગામના લોકોએ સરપંચ તરીકે જીતાડ્યા છે। કંચનબેન પાટલ માળિયા વિજેતા બનતા તેમના પરિજનોમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કંચનબેન સાથે સંવાદદાતાએ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે જે પણ કામ ગામડાના બાકી રહી ગયા છે, વિકાસના કામો છે, તેઓ પૂરા કરશે। ધીમે ધીમે મતગણતરીના પરિણામો આવી રહ્યા છે અને ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કંચનબેન પાટલ માળિયા વિજયી થયા છે। કંચનબેન વિજયી થયા છો, પહેલી વાર થયા છો કે પહેલા પણ થયા? પહેલી વાર, પહેલા સભ્યમાં અમે રહેતા હતા, સભ્યમાંથી સરપંચ બન્યા છે। હા, કેટલા વર્ષની કારકિર્દી અમારી 25 તો હશે। ગામના કયા કામ હજુ વિકાસના બાકી છે તમારે કરવાના છે? જે પણ સમસ્યા છે બધી તે પૂરી કરીશું, કામ જે બાકી છે તે પણ કરીશું। તમે પણ હવે સભ્ય છો, સભ્યમાંથી સરપંચ કંચનબેન? હું માજી સરપંચ છું। કંચનબેનને અમે અમારી પેનલ ઊભી રાખી હતી અને એમાં કંચનબેનનો ભવ્ય વિજય થયો છે। પહેલાં તો હું ગ્રામજનોના તમામ મતદારોનો આભાર માનું છું કે જેઓએ અમારી કંચનબેનની પેનલને ભવ્ય વિજય અપાયો છે। હવે જે બેઝિક કામમાં થોડું ઘણું કામ બાકી છે, કંચનબેનનો ટીમ એમની પૂરી કરશે ગ્રામ પંચાયતની। બીજું કે સોસાયટીઓની અંદર કોઈ પણ જગ્યાએ જે હજુ નવી નવી સોસાયટીઓ બની એના કામો બાકી છે, એ કંચનબેન પહેલું હાથ ધરશે। કંચનબેન પાટણવાડિયા સરપંચ તરીકે વિજયી થયા છે, સભ્ય હતા, સભ્યમાંથી હવે સરપંચ બન્યા છે। 25 વર્ષની કારકિર્દી છે, ગ્રામજનોના સમર્થકો પણ જોડે છે અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને જે પણ પ્રાથમિક સુવિધાઓ સહિત જે સોસાયટીઓ બની છે તેની પણ જે કામગીરી કરવાની છે તે માટેની તે પણ હવે કરશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।